બિલ્ડિંગમાં ઉંદર દર્દીઓના વાસણો ઉપર ફરતા હોવાના વિડીયો સામે આવ્યો હતો। જો બાદ તંત્રની બેદરકારી અંગેનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું અને જે બાદ પીએમએસવાય બિલ્ડિંગ ખાતે ઉંદર પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા હતા। ત્યારે હાલ અત્યાર સુધી સિવિલ તંત્ર દ્વારા 40 જેટલા ઉંદર પકડવામાં આવ્યા છે। ઉંદર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં ઉંદર ફરતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો। સિવિલ હોસ્પિટલ તંત્ર દોડતું થયું અને ઉંદર પકડવા માટે પાંજરા મૂક્યા છે। અત્યાર સુધી 40 જેટલા ઉંદર પકડવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓ ઉંદરના ત્રાસથી પરેશાન છે। 2 દિવસ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસનો વિડીયો સામે આવ્યો હતો। વાયરલ વિડીયોમાં દર્દીઓની પાણીની બોટલ, ગ્લુકોઝની બોટલ પર ઉંદર ફરતા જોવા મળ્યા હતા। સાથે જ દર્દીઓને પગમાં અનેક વખત ઉંદર કરડ્યા હોવાની ઘટનાઓ પણ બની હોવાનું જાણવા મળ્યું હતું। આ અંગેનો અહેવાલ મીડિયા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। તેનાથી હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે અને ઉંદર પકડવા માટે હોસ્પિટલમાં પાંજરા મૂકવામાં આવ્યા છે। માહિતી અનુસાર અત્યાર સુધીમાં 40 જેટલા ઉંદર પકડવામાં આવ્યા છે। આ સાથે સિવિલ હોસ્પિટલના દરેક વોર્ડમાં ઉંદર ભગાડવા માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવશે। જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ઉંદરના ત્રાસથી પરેશાન હતા। દર્દીઓ ઉંદરના આતંક વચ્ચે સારવાર લેવા મજબૂર બન્યા હતા। વાયરલ વિડીયોમાં ઉંદરો દર્દીઓની પાણીની બોટલ, ગ્લુકોઝની બોટલ પર ફરતા નજરે પડ્યા હતા। સાથે જ હોસ્પિટલમાં અનેક જગ્યા પર ઉંદર આંટા મારતા હોય તેવા દ્રશ્યો પણ દેખાયા હતા। જોકે હવે હોસ્પિટલ તંત્રે આ મામલે કામગીરી હાથ ધરી છે। કરોડ રૂપિયાના ખર્ચે બનેલ રાજકોટ સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગમાં ઉંદરોનો જે ત્રાસ જોવા મળ્યો હતો તેને લઈને અત્યારે સિવિલ તંત્ર હરકતમાં આવ્યું છે અને ઉંદર પકડની કામગીરી કરી રહ્યું છે। ત્યારે આપણી સાથે રાજકોટ સિવિલ મેડિકલ ઓફિસર જે હોસ્પિટલના તેમની સાથે વાત કરીશું। શું કહેશો, અત્યારે ઉંદર પકડની કામગીરી પૂરજોશમાં ચાલુ કરવામાં આવી છે વિડીયો બાદ? ગઈકાલે અમે ઝુંબેશ ચાલુ કરી દીધેલી હતી। દરેક વોર્ડની અંદર પાંજરા મૂકેલા છે। પીએમએસવાય બિલ્ડિંગની અંદર અમે એક સાથે 30 પાંજરા મૂકેલા હતા। ગઈકાલે 40 કરતા વધુ ઉંદરો પકડાયેલા હતા। એ જ આજે ફરી પાછા 10-15 કરતા વધારે ઉંદરો પકડાયેલા છે, જેને અમે સહી સલામત રીતે શહેરની બહાર છોડી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ આ પ્રકારનો ઉપદ્રવ ન થાય એના માટે અમે એજન્સીને 1 મહિના પહેલા જ વર્ક ઓર્ડર આપી દીધેલો છે। એજન્સી વહેલામાં વહેલી તકે એનો કામ શરૂ કરશે અને ભવિષ્યમાં માત્ર ઉંદર જ નહીં, ઉદય અને વંદા અને બીજા કોઈ પણ પ્રકારના આ ઉપદ્રવ ન ફેલાય એના માટે એજન્સીને અમે તાકીદ કરેલી છે અને વહેલા વહેલી તકે કામ શરૂ કરી દીધું। અત્યારે શું કામગીરી શરૂ કરવામાં છે? કારણ કે દર્દીઓ પણ અહીંયા સૂતા હોય છે, ત્યારે ગઈકાલનો પણ એક વિડીયો આવ્યો છે સામે, એમાં પણ ઉંદરો જે છે તે આટા જ મારતા હોય છે। તો કામગીરી કરી છે તો કેમાં ઉંદર આટા મારે છે? ઉપર ગટરમાંથી આપણે ઉંદરને આવતા રોકી શકતા નથી, જેને લીધે ઉંદરોનો સતત પ્રવાહ ચાલુ રહે છે। પણ અમે ગઈકાલથી જ ઘનિષ્ઠ જે કઈ જગ્યાએ જોવા મળે ત્યાં પાંજરા મૂકી અને ઉંદરોને પકડવાનું પ્રક્રિયા ચાલુ કરી દીધેલ છે। ત્યાર પછી કોઈ પણ પ્રકારની વોર્ડમાંથી ફરિયાદો આવેલ નથી। સિવિલ હોસ્પિટલના અધિકારી જેમનું કહેવું છે કે જે રીતે તંત્ર દ્વારા અમને કામગીરી કરવામાં આવી તેમ કામગીરી તમે શરૂ કરી દીધી છે, પણ જે કોન્ટ્રાક્ટ કંપની આવી છે તેને પણ પ્રોમિસ આપ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે રાજકોટની જે સિવિલ મેડિકલ જે નવી અદ્યતન બનેલી હોસ્પિટલ છે તેમાં તે ઉંદરમુક્ત થઈ છે કે નહીં, કે પછી દર્દીઓને આવી જ હાલાકીનો સામનો કરવો પડશે? પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।